નમસ્કાર પ્રશિક્ષણાર્થી બહેનો, આજે હું તમને માઇક્રો ટીચિંગ વિશેની થોડી સમજ આપવા માંગુ છું। આજે તમે સૌ જે છે એ શિક્ષણની પ્રક્રિયા સાથે જોડાયેલા છો અને શિક્ષણની જે પ્રક્રિયા છે એમાં શિક્ષક છે એ મહત્ત્વની ધરી તરીકે ઓળખાય છે, કારણ કે શિક્ષક જે છે એ વ્યાવસાયિક રીતે હંમેશા સજ્જ હોવો જોઈએ। કોઈ પણ શિક્ષણ પ્રક્રિયા સારી ક્યારે બની શકે તો કે જ્યારે શિક્ષકમાં સજ્જતા હોય, અને વ્યાવસાયિક સજ્જતા લાવવા માટે શિક્ષક પાસે એનો વર્ગખંડ જે છે એને કેવી રીતે એને હેન્ડલ કરવું, તો વર્ગખંડને સારી રીતે અસરકારક શિક્ષણ કાર્યમાં પરિવર્તિત કરવા માટે શિક્ષકમાં કેટલાક અધ્યાપન કૌશલ્યો હોવા જરૂરી છે। અને એ અધ્યાપન કૌશલ્યોને જો શિક્ષકે આત્મસાત કરેલા હોય તો એ પોતે બાળકોના વર્ગખંડમાં જેવું વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવા ઈચ્છતો હોય તેવું જ અપેક્ષિત પરિવર્તન એ લાવી શકે છે। અને એના માટે શિક્ષકે છે એ વિદ્યાર્થીઓને પણ એના માટે કેળવવા પડે છે। તો આજે તમે જે છે એ ભાવિ શિક્ષકો બનવા જઈ રહ્યા છો, તો ભાવિ શિક્ષકો તરીકે તમારે ભવિષ્યમાં તમારા વર્ગખંડમાં કેવી રીતે વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક કાર્ય કરવું, તો એના માટે તમારે અધ્યાપન કૌશલ્યો શીખવા એ ખૂબ અગત્યના છે। અને એ અધ્યાપન કૌશલ્યનો ઉપયોગ તમારા વર્ગખંડમાં ક્યારે કરવો, કેવી રીતે કરવો અને શા માટે કરવો એની સમજ તમારામાં હોવી જોઈએ, અને તો જ તમે અસરકારક શૈક્ષણિક કાર્ય વર્ગખંડમાં કરી શકો છો। તો ચાલો આજે આપણે સૌથી પહેલાં સમજ મેળવીએ માઇક્રો ટીચિંગ વિશે। માઇક્રો ટીચિંગ એટલે શું? તો કે માઇક્રો ટીચિંગને સૂક્ષ્મ અધ્યાપન એવું કહેવામાં આવે છે। સૂક્ષ્મ એટલે ખૂબ નાનું। તો કે એમાં સૌથી પહેલાં અગત્યની બાબત એ છે કે શિક્ષક વર્ગખંડમાં આમ તો 35 મિનિટ કે 45 મિનિટની જે સમય મર્યાદા હોય એમાં શૈક્ષણિક કાર્ય કરતા હોય છે, પણ જ્યારે માઇક્રો ટીચિંગની વાત આવે ત્યારે ત્યાં સમય મર્યાદા પણ ખૂબ ઓછી હોય છે, અધ્યાપનનું વિષય વસ્તુ પણ ખૂબ નાનું હોય છે, અને સાથે સાથે બાળકોની સંખ્યા પણ ઓછી હોય છે, એટલે કે બધી જ વસ્તુ છે સૂક્ષ્મ છે। સમય મર્યાદામાં ઓછા સમયમાં આપણે વિદ્યાર્થીને જે રજૂ કરવું છે તે સરળતાથી રજૂ કરી શકીએ તો એને કહેવાય માઇક્રો ટીચિંગ। તો અહીંયા જે છે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગખંડમાં 5 થી 7 વિદ્યાર્થીઓની હોય છે, એવી જ રીતે જે સમય મર્યાદા છે એ પણ 5 થી 7 મિનિટનો હોય છે, અને જે વિષય વસ્તુ એટલે કે કોઈ પણ એકમ આપણે પસંદ કરીએ છીએ તો એ પણ એટલો જ નાનો હોવો જોઈએ કે જે આ સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે। તો આજે આપણા આવા માઇક્રો ટીચિંગના દાર્શનિક લેસન નિહાળીશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। અમારા કોલેજના તમામ અધ્યાપિકો દ્વારા 2 અધ્યાપન કૌશલ્યો ઉપર દાર્શનિક માઇક્રો ટીચિંગ પાઠ આપવામાં આવ્યા છે, તો આપણે સૌ શાંતિથી તેને નિહાળીશું, સમજશું અને અર્થગ્રહણ કરી તેનો વર્ગખંડમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું। સૂત્રોડકોના ઉપયોગનો કૌશલ્ય વિશે આપણે આજે શીખીશું। આના માટે હું એક વાર્તા કહું છું કે તમે ધ્યાનથી સાંભળજો। એક વખત શિવ અને ઉમિયા માતાને 2 દીકરા છે। એ બંને દીકરાઓનું નામ છે, એકનું નામ ગણેશ અને બીજાનું નામ કાર્તિકેય। ગણેશને તો આપણે દેખાવમાં જોઈએ જ છે કે નાના નાના પગ, મોટું માથું અને મોટું પેટ, એટલે કે દેખાવમાં દુંદા, જ્યારે કાર્તિકેય તો પતલા એવા અને હરણની ફાળે દોડે એવા। એક દિવસ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલ્યો, વાદ વિવાદ થવા લાગ્યો, અને એક કહે હું જબરો, બીજો કહે હું જબરો। ત્યાં માતા પાર્વતી આવે છે અને કહે છે કે કેમ બંને કઈ બાબત માટે ઝઘડો છો? ત્યારે કહે છે કે હું જબરો છું, તો બીજો કહે હું જબરો છું। ત્યારે માતા પાર્વતી એમને કહે છે કે તમે એક કામ કરો, આ આખી દુનિયા ફરી આવો, 68 તીર્થ કરી આવો, અને જે સૌથી પહેલો ઘરે આવે એ જબરો। અને તરત જ કાર્તિકેય તો તૈયાર થઈને દુનિયાની સફર કરવા 68 તીર્થ કરવા નીકળી ગયા। પણ ગણેશજી તો વિચારવા લાગ્યા કે હું શું કરું, મારું તો પેટ આટલું મોટું છે, પગ નાના છે, જો મારે પણ આવી મોટી ફાંદ ન હોત તો હું કાર્તિકેયને બતાવી દઉં। ગણેશ તો મનમાં વિચાર કરે છે અને તરત જ એમના માતાજીને કહે છે કે માતાજી અહીં આવો, તમે આ સિંહાસન પર બેસો। અને માતાને બેસાડે છે। પછી ઘરમાંથી પિતાજીને બોલાવે છે અને કહે છે કે પિતાજી તમે પણ અહીંયા બેસો। ત્યારે કહે છે, શંકર કહે છે કે અરે ગણેશ ત્યાં શું ખેલ માળ્યો છે, એટલે કે તમે બેસો તો ખરા। અને કાર્તિકેય ક્યાં ગયો? ત્યારે કહે છે કે કાર્તિકેય તો દુનિયાની સફર કરવા નીકળી ગયો છે। તો ગણેશ તારે નથી જવાનું? ત્યારે કહે છે કે હા પિતાજી તમે અહીંયા બેસો તો ખરા। અને ગણેશજી તો માતા પિતાને આસન ઉપર બેસાડે છે, એમની પૂજા કરે છે, અને પછી
એમની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતા જાય છે અને બોલતા જાય છે, માતા દેવ છે, પિતા દેવ છે, માતા દેવ છે, પિતા દેવ છે. આમ તેઓ 68 વખત પ્રદક્ષિણા કરે છે. પછી પ્રદક્ષિણા પૂરી થયા પછી માતા પિતાને પગે લાગે છે અને કહે છે કે આ દુનિયામાં સૌથી મોટું જો તીર્થ હોય તો એ માતા પિતા છે અને મેં એ માતા પિતાની 68 વખત પ્રદક્ષિણા કરી છે અને અહીંયા મારી તીર્થયાત્રા પૂરી થઈ. ત્યારે શંકરજી કહે છે, અરે ગણેશ, તું તો ખરેખર બહુ જ હોશિયાર છે, કારણ કે તે માતા પિતાને તીર્થ માન્યા અને તેમની સેવા કરી. જ્યારે કાર્તિકેય છે એ આખી પ્રદક્ષિણા પૂરી કરીને આવે છે ત્યારે ગણેશને માતાના ખોળામાં રમતા જુએ છે અને પૂછે છે કે ગણેશ, તું વહેલો આવી ગયો કે પછી ગયો જ નથી? ત્યારે ગણેશજી કહે છે, હું તો જીવતા મા બાપે તીર્થયાત્રા છે અને મેં એમની 68 વખત પ્રદક્ષિણા કરી અને મેં એમની પૂજા કરી છે, તો મારી તો તીર્થયાત્રા ક્યારની પૂરી થઈ ગઈ છે. ચલો હવે હું પ્રશ્ન પ્રવાહિતાના પ્રશ્નો પૂછીશ કે શિવ અને ઉમિયાને કેટલા પુત્રો હતા બેન? શિવ અને ઉમિયાને 2 દીકરા હતા. સરસ. બંને દીકરાઓના નામ શું હતા? એકનું નામ ગણેશ અને એકનું નામ કાર્તિકેય. સરસ. ગણેશ દેખાવમાં કેવા હતા? ગણેશનું પેટ મોટું પટારા જેવું, પગ નાના નાના, માથું મોટું, ગુંડાળા હતા. એવા. સરસ. અને બંને ભાઈઓ વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો? ગણેશ અને કાર્તિકેય બંને વચ્ચે હું ઝઘડો એ બાબતે ઝઘડો થયો. સરસ. આ ઝઘડો થયો તો ઉમિયા માતાએ બંનેને શું કરવાનું કહ્યું? ઉમિયા માતાએ કહ્યું કે તમે બંને એક સાથે નીકળી અને આખી દુનિયા ફરી આવો, 68 તીર્થ કરી આવો. જે પહેલા ઘરે આવે તે ઝઘડો. સરસ. વેરી ગુડ. હવે આ પ્રદક્ષિણા કરવા જાય છે તો ગણેશજીએ કેવી રીતે માતા પિતાની પ્રદક્ષિણા કરી અને શું બોલતા હતા? ગણેશજીએ માતા પિતાને સિંહાસન પર બેસાડી અને તેમની પૂજા કરી અને કહ્યું, માતા દેવ છે, પિતા દેવ છે. સરસ. અરે ગણેશજીએ કેટલી વખત પૂજા કરી? ગણેશજીએ પૂજા કરી અને 68 વખત તેની આસપાસ પ્રદક્ષિણા કરી. સરસ. વેરી ગુડ. હવે કાર્તિકેય આવ્યા ત્યારે કાર્તિકેય ગણેશજીને શું પૂછ્યું? એમણે કહ્યું કે તું ગયો જ નથી કે શું? તે કે પ્રદક્ષિણા કરી જ નથી કે શું? સૌથી પહેલા આવીને બેસી ગયો. અરે વાહ. સરસ. ગણેશ અને કાર્તિકેય એ બેમાં સૌથી પ્રથમ આવ્યું કોણ ગણાય? ગણેશજી. કેવી રીતે? કારણ કે એમણે 68 તીર્થ માતા પિતાના ચરણોમાં જ સમજ્યા અને એમની પૂજા કરી માટે. સરસ. બધા મજામાં? આજે આપણે પર્યાવરણમાં ધોરણ 4 માં એકમ છે તરતું ડૂબતું વિશે ભણીશું. આ એકમમાં મારા 2 કૌશલ્યો છે. એક તો પહેલું છે સ્પષ્ટીકરણ કૌશલ્ય અને બીજું કૌશલ્ય છે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય. આ 2 કૌશલ્ય વિશે આપણે થોડી સમજ મેળવીશું. સૌથી પહેલાં તો હું તમને સ્પષ્ટીકરણ કૌશલ્ય વિશે સમજ આપશું. પહેલું કૌશલ્ય છે સ્પષ્ટીકરણ કૌશલ્ય અને બીજું છે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય. હવે હું તમને આ 2 કૌશલ્ય વિશે ટૂંકમાં એની સંકલ્પના સમજાવીશ. સ્પષ્ટીકરણ કૌશલ્ય એટલે શું? આપણે વર્ગમાં બાળકોને કોઈ પણ એક એકમ કે કોઈ પણ એક નાના સરખી મુદ્દાની સમજ આપવા માટે, એને સારું અને સરળ શિક્ષણ આપવા માટે આપણે કોઈ અલગ અલગ ઉદાહરણ દ્વારા, તો કોઈ પ્રતિકૃતિ દ્વારા, તો કોઈ અલગ અલગ સાધનો બતાવીને વિદ્યાર્થીઓને આપણે બતાવીને એકમની એમની સામે સ્પષ્ટતા કરીએ છીએ. એટલે કે એકમને સરળ બનાવીએ છીએ. એમને આપેલું શિક્ષણ સરળ બને છે. એને કહેવાય સ્પષ્ટીકરણ કૌશલ્ય. બીજું કૌશલ્ય છે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય. પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય એટલે શું? જ્યારે વર્ગમાં આપણે શિક્ષણ કાર્ય કરીએ ત્યારે વિદ્યાર્થીઓની સામે આપણે કથન કરીએ છીએ.
સાથે પ્રશ્નો પૂછીએ છીએ. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જે પરિસ્થિતિ ખરાબ ઊભી થાય છે, વિદ્યાર્થીઓ નથી જવાબ આપી શકતા અથવા તો ખોટા જવાબ આપે છે, ત્યારે આપણે વધુ એકમને અનુલક્ષીને પ્રશ્ન પૂછવા અને જવાબ મેળવવા માટે પ્રયત્ન કરવા. બીજા શબ્દોમાં કહીએ તો પ્રશ્નો અને માત્ર પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓને જવાબ મેળવવાના કૌશલ્યને પ્રશ્ન ઉડાન કૌશલ્ય કહે છે. આપણી આસપાસ આપણને ઘણા બધા પદાર્થો જોવા મળે છે. આમ નજર નાખીશું તો આ બાજુ પંખો, બેન્ચ, ટેબલ, ખુરશી, બારીબારણા વગેરે જેવા બધા પદાર્થો જોવા મળે છે. અરે તમે જે ભણવા બેઠા છો આ દફતરમાં તમે જોશો તો એ દફતરની અંદર નોટબુક, પાઠ્યપુસ્તક, કંપાસમાં પેન્સિલ અને રબર જેવા સાધનો એ પણ આ પદાર્થો છે. અને તમે વર્ગની બહાર નજર નાખશો તો વર્ગની બહાર પણ આપણને જોવા મળે છે ઝાડ, છોડ, ફળ, ફૂલ વગેરે જેવા પદાર્થો આપણને જોવા મળે છે. આ બધા પદાર્થો કેટલાક વજનમાં ભારે, કેટલાક હલકા તો કેટલાક નરમ પદાર્થો જોવા મળે છે. તો આજે આપણે કયા પદાર્થો કેવા છે આપણે પ્રાયોગિક પદ્ધતિથી અલગ અલગ ઉદાહરણ જોઈને ભણીશું. ભારે પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થ વજન ધરાવે છે એ પદાર્થ ભારે પદાર્થ કહેવાય છે. હવે મારા હાથમાં તમે જોઈ શકો છો કે મારા હાથમાં પથ્થર છે. આ પથ્થરને આપણે આ એક ગ્લાસમાં પાણી છે. આ પાણીમાં પથ્થરને મૂકીશું તો પથ્થર મૂકવાથી શું થાય છે જોઈ શકો છો. શું થયું? સરસ, પાણીમાં ડૂબી ગયું. કેમ પાણીમાં ડૂબી ગયો? હા, કારણ કે એ વજન ધરાવે છે. એના જેવા બીજા પણ ભારે પદાર્થ છે, લોખંડની ખીલી છે, નળિયાનો ટુકડો છે વગેરે જેવા પદાર્થો ભારે પદાર્થો છે કે જે વજનમાં ભારે છે અને પાણીમાં ડૂબી જાય છે. બીજો પદાર્થ પ્રકાર છે હલકા પદાર્થ. હલકા પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થ વજન ધરાવતો નથી તે પદાર્થ હલકા પદાર્થ કહેવાય છે. હલકા પદાર્થને આપણે જોઈશું. મારા હાથમાં પીંછું છે. એ પીંછું હું પાણીમાં નાખું છું, શું થાય છે જોજો. શું થયું પાણીમાં નાખવાથી? પાણીમાં તરે છે. હા, એ પાણીમાં તરે છે એટલે કે એ પદાર્થ હલકો પદાર્થ છે. બીજું મારા હાથમાં લાકડાનો ટુકડો છે. એ લાકડાનો ટુકડો પણ હું પાણીમાં નાખું છું, શું થાય છે? શું થયું? લાકડાનો ટુકડો નાખવાથી શું થયું? પાણીમાં તરે છે. હા, તો એ પદાર્થ પણ હલકો પદાર્થ છે. આવા ઘણા બધા હલકા પદાર્થ છે કે જે મારી હાથમાં પેન્સિલ છે. આ પેન્સિલને પણ હું પાણીમાં નાખીશ, શું થાય છે તમે જોશો. શું થયું પાણીમાં નાખવાથી? હા, તરે છે. સરસ. હા, પેન્સિલ અંદર ડૂબતી નથી, માટે આ હલકા પદાર્થમાં આવે છે. બીજો પદાર્થ છે એનો પ્રકાર નરમ પદાર્થ. નરમ પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થને આપણે હાથમાં લઈએ અને આપણે દબાવીએ તો એ દબાવાય છે અને પોચો લાગે છે. મારા હાથમાં શું છે? બોલ. સરસ, બોલ છે. એને હું દબાવું, શું થાય છે? હા, દબાવાય છે એટલે કે આ હલકા પદાર્થ છે. મારા હાથમાં શું છે? રબર. સરસ, આ રબર છે. રબરને દબાવીશ, જો આ પોચું છે એટલે કે આ પોચા પદાર્થ છે. બીજા પદાર્થો આપણે જોઈશું તો મારા હાથમાં મીઠું છે વાડકીમાં. એને આપણે પાણીમાં નાખીશું. પાણીમાં નાખવાથી શું થાય છે એ તમે જોશો.
પાણીમાં નાખવાથી જો મેં ચમચીથી હલાવ્યું કેવી પ્રક્રિયા થાય? ઓગળી ગયું. હા, તો કેટલાક પદાર્થો એવા છે કે જે પાણીમાં નાખવાથી ઓગળી જાય છે. બીજા પદાર્થો પારદર્શક અને અપારદર્શક. પારદર્શક પદાર્થ કોને કહેવાય? કે જેની વ્યાખ્યા છે, જેની આપણે આરપાર જોઈએ છીએ. આરપાર જોઈએ અને દેખાય એને પારદર્શક પદાર્થો કહે છે. મારા હાથમાં બોટલ છે, હું આ બોટલમાંથી જોઉં છું તો તમે બધા દેખાય છે મને, એટલે કે આ પદાર્થ પારદર્શક છે. આ ગ્લાસમાં પાણી છે, ચોખ્ખું પાણી છે, એ ચોખ્ખું પાણી પણ પારદર્શક પદાર્થ છે. બીજું કાચ જેવા પદાર્થ પણ પારદર્શક પદાર્થ કહેવાય છે. બીજો પદાર્થ છે અપારદર્શક પદાર્થ, કે જેની આપણે આરપાર જોઈ શકતા નથી, તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે. જો મારા હાથમાં પૂંઠું છે, હું મારા આગળ ધરું છું પૂંઠું, હું જોઉં છું તમારી સામે, મને કોઈ જ દેખાતું નથી, અથવા તો હું તમારી સામે પકડું છું, કોઈ દેખાય છે તમને? ના, કંઈ નથી દેખાતું. એટલે કે પૂંઠું એ અપારદર્શક પદાર્થ છે. આ ગ્લાસમાં ચોખ્ખું પાણી છે, આ પાણીમાં આ માટી નાખીશ અને હલાવીશ, પાણી કેવું થઈ ગયું? ડહોળું થઈ ગયું. હા, એટલે કે ગંદુ પાણી એ પણ અપારદર્શક પદાર્થ છે. મારા હાથમાં બોટલ છે, આ બોટલમાં દૂધ છે, એ દૂધ હું પાણીમાં નાખીશ તો શું થાય છે એ તમે જુઓ. શું થયું? દૂધનું પાણીમાં રેડવાથી શું થયું? ઓગળી ગયું. હા, જો કેટલાક પદાર્થો એવા છે કે જે પાણીમાં નાખવાથી ઓગળી જાય છે, એટલે કે પાણી પણ દૂધ જેવું થઈ ગયું. એમાં તમે છાશ નાખો તો પણ પાણીમાં ઓગળી જાય છે. એટલે આવા ઘણા એવા પદાર્થો છે કે જે આપણે પ્રાયોગિક પદ્ધતિથી શીખ્યા. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, એ તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. જવાબ આપશો ને? હા, સરસ. ભારે પદાર્થ કોને કહેવાય? તમે બોલશો? હા, બોલો. સરસ. કે જે પદાર્થ વજન ધરાવે છે તે ભારે પદાર્થ કહેવાય છે. સરસ. પથ્થરને પાણીમાં નાખવાથી શું થશે? ડૂબી જશે. સરસ. હા, બીજા કયા પદાર્થો પાણીમાં નાખવાથી ડૂબી જાય છે? ખીલી, ઈંટનો ટુકડો, લોખંડનો ટુકડો, ઈંટનો ટુકડો વગેરે પાણીમાં નાખવાથી ડૂબી જાય છે. હલકા પદાર્થ કોને કહેવાય? જવાબ આપશો? હા, બોલો. હા, સરસ. કે જે પદાર્થ વજન ધરાવતા નથી તે પદાર્થ હલકા પદાર્થ કહેવાય છે. પેન્સિલને પાણીમાં નાખવાથી શું થયું? હા, પાણીમાં તરતી હતી તો બીજા હલકા પદાર્થો કેમ રહ્યા છે? પીછું, કાગળનો ટુકડો વગેરે જેવા પદાર્થો હલકા પદાર્થો કહેવાય છે. નરમ પદાર્થ કોને કહેવાય? હા, સરસ. કે જે પદાર્થ હાથમાં લઈને આપણે દબાવીએ ત્યારે દબાવી શકીએ છીએ એવા પદાર્થને નરમ પદાર્થ કહેવાય છે. નરમ પદાર્થો કયા કયા છે? હા, સરસ. બોલ, રબર, આવા બધા બીજા પણ ઘણા બધા પદાર્થો કે જે નરમ છે. કયા કયા પદાર્થો પાણીમાં ઓગળી જાય છે? હા હા, બોલો. સરસ. હા, ખાંડ, પછી બીજા મીઠું, હા, પછી ખટાકડી, હા, બીજું સોડા બાઈકર. સરસ. આ બધા પદાર્થો પાણીમાં ઓગળે છે. તમે કહેશો કે કયા પદાર્થો પાણીમાં ભળી જાય છે? દૂધ. હા, સરસ. અને બીજો પદાર્થ કયો ભળી જાય છે? છાશ. સરસ. આ બધા પદાર્થો આપણે પાણીમાં નાખીએ તો એના જેવો જ કલર ધરાવે છે અને ભળી જાય છે. તમે પારદર્શક પદાર્થ એટલે શું એની વ્યાખ્યા આપશો? હા, સરસ. તમે બોલો. હા, પારદર્શક એટલે કે જેને આરપાર જોઈ શકીએ છીએ.
એને પારદર્શક પદાર્થ કહેવાય છે. ચોખ્ખું પાણી કેવો પદાર્થ છે? અપારદર્શક પદાર્થ છે. સરસ. બીજો અપારદર્શક પદાર્થ કયો છે? કે પાતળું પ્લાસ્ટિક અથવા કાચની બોટલ, ગ્લાસ છે, કાચ છે, આ બધા પારદર્શક પદાર્થ છે. હવે અપારદર્શક પદાર્થ એટલે શું એની વ્યાખ્યા કોણ આપશે? હા, સરસ, બોલો. હા, કે જેની આપણે આર પાર જોઈ શકતા નથી તેને અપારદર્શક પદાર્થો કહેવાય છે. પાણીમાં માટી નાખવાથી શું થયું? હા, પાણી રોળું થઈ ગયું. એટલે કેવો પદાર્થ થઈ ગયો? અપારદર્શક પદાર્થ થઈ ગયો. બીજા કયા ઉદાહરણ છે? હા, જાડો કાગળ, પૂઠું, આ બધા અપારદર્શક પદાર્થો છે. તમને ખબર છે કે આ તો પારદર્શક અને અપારદર્શક છે, પણ અર્ધપારદર્શક પદાર્થ પણ હોય છે. એ તમને ખ્યાલ છે? મેં તમને સમજાવ્યું, તો કોઈને ખ્યાલ છે આમાંથી? નથી ખ્યાલ? હા, દાખલા તરીકે આપણે આવો કાગળ હાથમાં લઈએ અને એ કાગળને આપણે તેલમાં નાખીને પછી કાઢી લઈએ અને આપણે જોઈએ તો એમાંથી આપણને અડધું ચિત્ર દેખાય, અડધું ના દેખાય, એવું થાય છે. એટલે કે એને અર્ધપારદર્શક પદાર્થ કહેવાય છે. તમને ખ્યાલ આવ્યો? આ એકમમાં તમને તરતું અને ડૂબતું માં તમને જે ખ્યાલ આપ્યો, તમારી સામે જે અલગ અલગ શૈક્ષણિક સાધનો બતાવીને પ્રાયોગિક પદ્ધતિથી તમને મેં શીખ્યું. એટલે આશા રાખું છું કે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે માઇક્રો ટીચિંગ પાઠ વિશે જોઈશું. વર્ગખંડમાં શિક્ષક મોટે ભાગે કથનનો ઉપયોગ કરતો હોય છે અને કથનથી વિદ્યાર્થીઓમાં નિરસતા અને કંટાળો આવતો હોય છે. પણ વિદ્યાર્થીઓમાં આ નિરસતા અને કંટાળો દૂર કરવા માટે શિક્ષક વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન પોતાના વર્તન તરામાં કેટલાક ફેરફારો કરે છે. તો આ ફેરફારો કેવા? દાખલા તરીકે વર્ગખંડની અંદર શિક્ષક બોલે છે, એની સાથે સાથે કથનની સાથે હાવભાવ કરે છે, ચારચિત્રો બતાવે છે, કાપામાં કંઈક લખવા જાય છે, બેન્ચીસ ઉપર બેઠેલો વિદ્યાર્થી શું કરે છે, શું લખે છે એ ચકાસવા જાય છે. આવા જાતના વર્તન તરાવમાં ફેરફારો કરે છે. કહેવાનો મતલબ કે શિક્ષકે અધ્યાપન કાર્ય કરતી વખતે વિદ્યાર્થીને કંટાળો ના આવે, નિરસતા ના આવે અને વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત થાય એ માટે શું કરવું પડે એ આજના શિક્ષકે વર્ગખંડની અંદર કરવું જરૂરી છે. નહીંતર તો વિદ્યાર્થીને શિક્ષણ કાર્ય દરમિયાન કંટાળો આવશે. પણ આ વર્તન દ્વારા કેવી રીતે કરવું, કેવી રીતે એમાં ફેરફાર કરવો એ પ્રશિક્ષણાર્થીએ જાણવું ખૂબ જ જરૂરી છે. અને એ જાણવા માટે પહેલું તો એણે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય હસ્તગત કરવું પડે. ટૂંકમાં વર્ગખંડમાં શિક્ષક અધ્યયન કાર્ય કરતી વખતે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે, એનો રસ જાળવવા માટે પોતાના વર્તનમાં જે ફેરફારો કરે છે અને વિદ્યાર્થીનો રસ જાગૃત કરે છે એને આપણે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય તરીકે ઓળખીશું. તો આજે આપણે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય કેવી રીતે કેળવાય એનો પાઠ જોઈશું. મારા બે કૌશલ્યો છે અધ્યાપન કૌશલ્યો, એક કથન કૌશલ્ય અને બીજું ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. ખોરાકમાં જાતની વાનગીઓનો ઉપયોગ કરીએ છીએ. ખોરાકમાં જાતની વસ્તુઓનો પણ ઉપયોગ કરીએ છીએ. અનાજ, ઘી, કઠોળ, શાકભાજી, ફળ વગેરે. ખોરાકથી આપણને શક્તિ મળે છે. ખોરાકથી આપણને શક્તિ મળે, પણ એની સાથે સાથે આ ખોરાક બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ એના વિશે આજે આપણે જોઈએ.
ચિત્રમાં બધા જ લોકો ખોરાક અલગ અલગ સાધન ઉપર બનાવે છે. કેટલાક લોકો ચૂલા ઉપર બનાવતા હોય છે, કેટલાક લોકો પ્રાઇમર્સ પર બનાવતા હોય છે, કેટલાક લોકો ઇલેક્ટ્રિક સગડીનો પણ ઉપયોગ કરે છે, કેટલાક લોકો ગેસ સ્ટવનો પણ ઉપયોગ કરે છે. અને આજે તો આ જમાનામાં બધા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી સોલર કુકરમાં પણ રસોઈ બનાવે છે. જેમ રસોઈ બનાવવાના સાધનો અલગ અલગ છે, એમ આ રસોઈને આપણે સ્વાદિષ્ટ બનાવવી હોય, કારણ કે કોઈ પણ પ્રકારના મરી મસાલા વગર રસોઈ આપણને ભાવતી નથી, તો રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે જાત જાતના મસાલાનો પણ ઉપયોગ કરીએ છીએ. રસોડામાં આપણે જોઈએ તો આપણે મરચું, હળદર, ધાણા જીરું, ખાંડ, મીઠું, જીરું, રાઈ, હવે ઘણા બધા મસાલા આપણા રસોડામાં જોવા મળે છે. અને આ મસાલાના ઉપયોગથી જ આપણી જે રસોઈ છે એ સ્વાદિષ્ટ બને છે. અને એમાં જે મીઠું છે એ મીઠુંને તો આપણે રસોડાનો રાજા કહેવાય છે, કારણ કે મીઠું વગર કોઈ રસોઈ આપણને ભાવતી હોતી નથી. હવે જેમ રસોઈ બનાવવા અલગ અલગ સાધનો આપણે ઉપયોગ કરીએ છીએ, એમ રસોઈ બનાવવાના વાસણો પણ અલગ અલગ છે. કોઈ રસોઈ એક જ વાસણમાં બનતી હોતી નથી, એના માટે પણ વાસણો અલગ અલગ પ્રકારના જોઈએ. જો આમાં અલગ અલગ પ્રકારના વાસણો આપેલા છે. આમાં કુકર છે, કઢાઈ છે, તાસ છે, તવી છે, તાવેતો છે, ચીપિયો છે, જારો છે. આવા વાસણો દ્વારા આપણે જુદા જુદા પ્રકારની રસોઈ બનાવીએ છીએ. આપણે ઇડલી બનાવી હોય તેના માટે પણ અલગ વાસણ જોઈએ, ઢોસા માટે પણ અલગ જોઈએ, દાળ ભાત માટે પણ અલગ જોઈએ, શાક માટે પણ અલગ વાસણ જોઈએ. હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું. આપણે સ્કૂલેથી ઘરે જઈએ અને પછી આપણે મમ્મીને આપણે કહીએ કે મમ્મી મને ફટાફટ રોટલી આપ, એવું ક્યારે પણ શક્ય બને નહીં. હવે આ રોટલી આપણી થાળી સુધી કેવી રીતે પહોંચે છે એના માટે આપણે ક્રમમાં એક પ્રવૃત્તિ કરીશું. તમારા જેવા જ વિદ્યાર્થી પાસે આ પ્રવૃત્તિ આપણે કરાવીશું. તો બધા જ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વિદ્યાર્થી કેવી રીતે કરે છે એનું અવલોકન કરવાનું, અને પ્રવૃત્તિ પૂરી થયા પછી એમાંથી શું બન્યું એના વિશે બધાએ ધ્યાન રાખવાનું. પછી તમારે કહેવાનું કે જે પ્રવૃત્તિ થઈ, કઈ કઈ ક્રિયાઓ થઈ, શું શું કર્યું એને, અને છેલ્લી રોટલી આપણા થાળી સુધી પહોંચી શકી. ચાલો આપણે પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ પૂરી થાય પછી આપણે એ પ્રવૃત્તિ કર્યા પછી તમારે કોઈ પણ એક વાનગી વિશે બોલવાનું. જેમ રોટલી કેવી રીતે બનાવી એના માટે આપણે પ્રવૃત્તિ જોઈ કે જેમાં તાસ લીધો, એમાં લોટ નાખ્યો, એમાં મીઠું, મોણ અને પાણી નાખ્યું, એના લુવા કર્યા, એને મળી, એને શેકી, ત્યાર પછી આપણી થાળી સુધી પહોંચી. એમ તમારે પણ તમારા ઘરમાં કોઈ એક વાનગી બનતી હોય, એ વાનગી કેવી રીતે બનાવી એની આખી રીત એ વિદ્યાર્થી બોલશે. ચલો, શીરો કેવી રીતે બનાવવો, લાડુ કેવી રીતે બનાવવો, ભાખરી કેવી રીતે બનાવી, એ ક્રમમાં તમારે બોલવાનું છે. કારણ કે એ ક્રમમાં બોલ્યા પછી એ વાનગી આપણી થાળી સુધી પહોંચે છે. સીધું આપણે લાડુ ખાવો હોય કે શીરો ખાવો હોય તો આપણને એ સીધું એ આપણને મળતું નથી. હવે વાસણો પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ આપણે ખોરાકમાં વિવિધતા જોઈ, ખોરાક બનાવવા માટેના સાધનો અલગ અલગ જોયા, એના બનાવવાના વાસણો અલગ અલગ જોયા, રસોડાના મસાલા અલગ અલગ જોયા. પણ હવે એની સાથે સાથે આજે જે વાસણો છે, પહેલાના જમાનામાં બધા માટીના વાસણનો ઉપયોગ કરતા હતા. દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારના વાસણો હશે. કોઈ કુકરમાં શાક બનાવતું હશે, કોઈ તાસણામાં શાક બનાવતું હશે. તો તમારા ઘરે કયા કયા વાસણો છે રસોડામાં એની તમારે યાદી કરવાની. મોર્નિંગ શિક્ષાર્થી બહેનો, આજે આપણે ગુજરાતી વિષયમાં અધ્યાપન કૌશલ્ય શીખીશું. મારો આજનો વિષય છે ગુજરાતી અને વિષયાંક છે બાળ વાર્તા. આજે હું તમને ગુજરાતી વિષયમાં એક સરસ મજાની બાળ વાર્તા કહીશ, જેનું નામ છે ઊંટના 18 રંગો વાંકા. અને ત્યારબાદ અહીંયા આપણે આજે 2 અધ્યાપન કૌશલ્યો શીખવાના છે. એમાંનું એક કૌશલ્ય છે કથન કૌશલ્ય.
કથન કૌશલ્ય અને બીજું છે શૈક્ષણિક સાધનોના ઉપયોગનું કૌશલ્ય. હવે હું તમને ટૂંકમાં સમજાવીશ કે કથન એટલે કે આપણે જે કંઈ રજૂઆત કરીએ છીએ એ કૌશલ્ય, કેવી રીતે રજૂઆત કરવી, અને બીજું છે શૈક્ષણિક સાધનોનો ઉપયોગનું કૌશલ્ય. તો કથન કરતા બાળકોને આપણે સમજાવવા માટે કેવા કેવા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકીએ. તો ચાલો આજે આપણે આપણી સરસ મજાની બાળ વાર્તા સાથે આ બંને કૌશલ્યો આત્મસાત કરીએ. તો હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે અને દરેક પ્રાણી જે છે એ દરેક પોતાની વિશેષતાથી ઓળખતા હોય છે. તમને ખબર છે કે આપણે દરેકને પોતપોતાની વિશેષતાથી ઓળખતા હોઈએ છીએ. તો જંગલમાં આવો આજે એક ઊંટભાઈ રહે અને ઊંટભાઈને તો પહેલવાની ખૂબ મજા આવે. એટલે ફરતા ઊંટભાઈ છે ને ચાલતા નીકળ્યા જંગલમાં. પણ ઊંટભાઈ છે ને સ્વભાવે થોડા વાંકા કોને કહેવાય? તો કે જે સ્વભાવની દ્રષ્ટિએ વાંકા. અહીંયા હું તમને એક સરસ મજાનું ચિત્ર બતાવીશ. તમે જુઓ, આ છે ઊંટભાઈ. આ ઊંટભાઈ જંગલમાં સરસ મજાના ફરવા જઈ રહ્યા છે. ચાલતા એમની નજર એક વૃક્ષ પર પડે છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈએ કે ઊંટભાઈ જઈ રહ્યા છે. રસ્તામાં આ ઝાડની ડાળી ઉપર એક સરસ મજાના પોપટભાઈને બેસેલા જુએ છે. આ પોપટને જુએ છે એટલે ઊંટભાઈ બોલે છે કે પોપટભાઈ તમારી તો ચાંચ વાંકી છે. આ સાંભળી અને પોપટભાઈ તો એકદમ શરમાઈ જાય છે, લજ્જિત થઈ જાય છે અને એને દુઃખ થાય છે. એ જોઈ અને ઊંટ તો હસવા લાગે છે. હસતા ઊંટભાઈ તો આગળ ચાલ્યા. થોડે આગળ ચાલ્યા ત્યાં રસ્તામાં એને મળ્યો એક કૂતરાભાઈ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે થોડે આગળ એમને કૂતરાભાઈ મળે છે. કૂતરાભાઈને જોઈ અને ઊંટ પાછું બોલે છે કે કૂતરાભાઈ તમારી તો પૂંછડી છે એ વાંકી છે. આ સાંભળી અને કૂતરાભાઈ તો શરમાઈ જાય છે, લજ્જિત થઈ જાય છે અને એને ખૂબ દુઃખ થાય છે. એટલે એ જોઈ અને ઊંટભાઈ તો ફરી ખુશ થાય છે અને હસવા લાગે છે. અને પાછા હસતા આગળ ચાલવા લાગ્યા. ઊંટભાઈ તો ચાલતા આગળ એક સરસ મજાનો બગલો મળે છે. હવે બગલાને જુએ છે ને એટલે પાછા ઊંટભાઈને તો એની પ્રકૃતિ પ્રમાણે યાદ આવે છે. એટલે બગલાને જોઈને હસવા લાગ્યો. હસે છે એટલે બગલો પૂછે છે કે કેમ ઊંટભાઈ હસો છો? તો કે ભાઈ બગલાભાઈ તમે ખૂબ સરસ સફેદ દેખાવ છો, પણ તમારી આ ડોક છે ને એ વાંકી છે. એટલે બગલાભાઈ તો પાછા શરમાઈ જાય છે. એ જોઈ અને ઊંટ તો હસવા લાગે છે અને હસતો પાછા જંગલમાં આગળ ચાલે છે. આગળ ચાલતા જંગલમાં એક શિયાળ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઊંટભાઈને શિયાળભાઈ મળે છે. એટલે શિયાળભાઈ છે ને એ ઊંટભાઈને પૂછે છે કે ઊંટભાઈ તબિયત તો સારી છે ને? કેમ બહુ ખુશ દેખાવ છો આજે? એટલે ઊંટભાઈ તો કહે છે કે ભાઈ મારી તબિયત તો ખૂબ સરસ છે, પણ જો ને આ બધાની તબિયત ખરાબ છે. એટલે ભાઈ શિયાળ પૂછે છે કેમ, શું થયું છે? એટલે ભાઈ ઊંટભાઈ તો કહે છે, તમે જોઈ શકો છો આ ચિત્રમાં કે ઊંટભાઈ વર્ણન કરે છે શિયાળભાઈને કે આગળ જતા મને પોપટ મળે છે, પણ પોપટની તો ચાંચ વાંકી છે. કૂતરું મળે છે, કૂતરાની પૂંછડી વાંકી છે. અને બગલો મળ્યો, પણ બગલાની તો ડોક વાંકી છે. હું એક જ સ્વસ્થ છું. આ સાંભળી અને શિયાળભાઈ એમ કહે છે કે ઊંટભાઈ એવું ના બોલશો. કેમ? તો કે પોપટ જે છે એની ચાંચ ભલે વાંકી હોય, પણ એ તો મનુષ્યની વાણી બોલી શકે છે. જ્યારે કૂતરું જે છે એની પૂંછડી ભલે ને વાંકી હોય, પણ એ તો વફાદારી માટે ખૂબ પ્રસિદ્ધ છે. એ વફાદાર પ્રાણી તરીકે ઓળખાય છે. એવી જ રીતે બગલાભાઈ છે એની ડોક ભલે ને વાંકી હોય, પણ એ તો એકાગ્રતા માટે ખૂબ પ્રચલિત છે. તો તમે પણ જુઓ ને, તમારા તો 18 અંગો વાંકા છે, પણ છતાંય તમે તો રણ પ્રદેશના રાજા કહેવાઓ છો. તો આપણે હંમેશા કોઈના દોષો જોવા જોઈએ નહીં. હંમેશા આપણે દરેકમાં રહેલા સદ્ગુણોને સ્વીકારવા જોઈએ. તો આમ
આપણે એક સરસ મજાની વાર્તા આજે સાંભળી. આ વાર્તામાંથી આપણે એક જ શીખ લેવાની છે કે હંમેશા આપણે દરેકના દોષો જે છે એને દૂર કરી અને સદ્ગુણોનો સ્વીકાર કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી જ રીતે એક સરસ મજાનો કોઈ પણ શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરી અને આ રીતે કથન કૌશલ્ય અને શૈક્ષણિક સાધનોના ઉપયોગનું કૌશલ્ય આત્મસાત કરી શકો. આજે આપણે માઇક્રો ટીચિંગ પાઠની અંદર ઉદાહરણ કૌશલ્ય અને ટાપા કૌશલ્ય વિશે ચર્ચા કરવાના છીએ. તમે જ્યારે બાળકોને ભણાવશો ત્યારે એ વખતે તમને આ બધા કૌશલ્યો હસ્તગત કરવા બહુ જરૂરી છે. આપણે ગણિત વિષયની અંદર આ બંને કૌશલ્યો કેવી રીતે હસ્તગત કરી શકીએ એના વિશે આપણે થોડુંક અહીંયા જોઈશું. તો આજે ધોરણ 5 એમાં વિષય આપણો ગણિત અને વિષયાંક છે તું મારો ગુણ હું તારો અવયવ. આ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એમાં આપણે 3 મુદ્દાની ચર્ચા ખાસ કરીશું. એક છે અવયવ, બીજું છે અવયવ વૃક્ષ અને ત્રીજું છે સામાન્ય અવયવ. સૌપ્રથમ આપણે અવયવ વિશે વાત કરીશું. તો અવયવ કોને કહેવાય? તો આપેલી સંખ્યા જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તો તેવી બધી જ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. કેવી રીતે કહેવાય એ આપણે જરા અહીંયા ઉદાહરણ સાથે સમજીશું. તો અહીંયા આગળ મેં ઉદાહરણ લીધું છે 15. તો 15 ના આપણે અવયવ શોધીશું. તો 1 3 5 15. એવી જ રીતે હવે આપણે લઈશું 25, બીજી સંખ્યા લઈએ છીએ. તો 25 ના અવયવ બનશે 1 5 અને 25. એવી જ રીતે હવે આપણે બીજી સંખ્યા લઈએ છીએ 18. તો 18 ના અવયવ બનશે 1 2 3 6 9 18. કેમ કે અહીંયા આગળ 6 ના 6 તરી 18 9 દુ 18 18 એકા 18. તો આ બધા જ એના અવયવ થશે. હવે બીજો મુદ્દો આપણો હતો અવયવ વૃક્ષ. તો એ કેવી રીતે દર્શાવી શકીએ એના વિશે હવે આપણે ભણીશું. જ્યારે પણ આપણે કોઈ પણ સંખ્યાનું અવયવ વૃક્ષ બનાવવું હોય તો ત્યારે એના ગુણાકારની રીતે અવયવ પાડવા પડે. આપણે એક સંખ્યા લઈએ છીએ 18. તો એના આપણે ગુણાકારની રીતે અવયવ કેવી રીતે પાડીએ? તો બનશે 1 ગુણ્યા 18. બીજા આપણે જોઈએ તો શું બનશે? 3 ગુણ્યા 6. બીજા શું બનશે? 2 ગુણ્યા 9. તો મેં લીધા છે 2 ગુણ્યા 9. હવે આપણે આ બંને જે સંખ્યાઓ છે એના અવયવ વૃક્ષ બનાવીશું. તો ખાસ આપણી જે એક સંખ્યા છે એ આપણે ઉપર મૂકીશું અને અહીંયા આગળ હું લઉં છું 3 ગુણ્યા 6. 18 બરાબર 3 ગુણ્યા 6 બરાબર. તો 6 ના પાછા અવયવ પડશે. તો શું બનશે? 2 ગુણ્યા 3. એ 3 દુ 6 અને 6 તરી 18. તો હવે એની આપણી એક શાખા બનશે 3 અને બીજી શાખા બનશે 6 બરાબર. હવે 6 ની પાછી બે શાખા બનશે 2 અને હવે આવશે અહીંયા આગળ 3. ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે 2 અને 3 ના આગળ અવયવ પડતા નથી એટલે અહીંયા આગળ આ પૂરું થશે. હવે એવી જ રીતે આપણે બીજો જે ગુણાકાર હતો આપણો એ જોઈશું કે 18 બરાબર 2 ગુણ્યા 9. તો આ જે 9 છે એના પણ આપણે અવયવ પાડીશું. તો 3 ગુણ્યા 3. તો 3 ગુણ્યા 3. હવે આને પણ આપણે આવી રીતે અવયવ વૃક્ષ બનાવીશું. તો અહીંયા ખાસ તમે ધ્યાનથી જોજો કે કેવી રીતે હું બનાવું છું. તો અહીંયા આપણે પહેલા લખીશું 18 અને પછી લખીશું 2. કેમ કે 9 નું 18 કરીએ છીએ એટલે. અને અહીંયા લખીશું 9. હવે 9 ની પાછી બે શાખા થશે. તો અહીંયા થશે 3 અને બીજા થશે 3. હવે આગળ આપણે અવયવ પાડી શકતા નથી એટલે આ શાખા અહીંયા પૂરી થાય છે. તો આપણો બીજો મુદ્દો હતો અવયવ વૃક્ષ, જે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણો મુદ્દો છે સામાન્ય અવયવ શોધવા. બરાબર. તો એને આપણે આકૃતિમાં કેવી રીતે દર્શાવી શકીએ એ પણ જરા અહીંયા જોઈશું. તો આપણો નવો મુદ્દો છે સામાન્ય અવયવ. પહેલા તો સામાન્ય અવયવ કોને
કહેવાય. તો આપેલી બે સંખ્યાઓમાં જે બે અવયવ કે 3 અવયવ કે 4 અવયવ સરખા આવતા હોય એને સામાન્ય અવયવ કહેવાય. એના ઉદાહરણ રૂપે હું અહીંયા આગળ લઉં છું સંખ્યા 6. તો 6 ના પહેલા આપણે અવયવ પાડીશું. તો 1 2 3 અને 6. એવી જ રીતે હું બીજી સંખ્યા લઉં છું 8. તો 8 ના અવયવ પાડીશું 1 2 4 અને 8. હવે જુઓ મિત્રો, તમે જોઈ શકો છો કે આ બંનેના આપણે અવયવ પાડ્યા છે. હવે આ બંનેમાં જે સામાન્ય નીકળતા હોય એ અવયવ આપણે શોધી કાઢીએ. તો એક અહીંયા છે, અહીંયા પણ છે, 2 અહીંયા છે, 2 અહીંયા પણ છે, અને બાકીના જે અવયવો છે એ સામાન્ય નીકળતા નથી. તો આપણે એને અહીંયા દર્શાવીશું કે ભાઈ સામાન્ય અવયવ બરાબર 1 અને 2. હવે આ સામાન્ય અવયવ તો આપણે શોધી કાઢ્યા. હવે એને આપણે આકૃતિમાં કેવી રીતે દર્શાવી શકીએ એ પણ આપણે જોઈશું. તો આપણે પહેલા સર્કલ બનાવીશું. બરાબર, સર્કલ એવી રીતે બનાવીશું કે બંનેનો છેદગણ થતો હોય. બરાબર, તો અહીંયા આગળ સર્કલની અંદર 1 6 અને 8. પહેલા આપણે 6 ના અવયવ લખીશું. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે સામાન્ય અવયવ છે એ બંનેની વચ્ચે જે છેદગણ છે એની અંદર આપણે મૂકીશું. તો અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 2. બાકીના છે 3 અને 6. બીજા છે 4 અને 8. તો આમ જોવા જઈએ તો 6 ના અવયવ શું બનશે? 1 2 3 અને 6. એવી જ રીતે 8 ના અવયવ શું બનશે? 1 2 4 અને 8. અને સામાન્ય અવયવ આપણે અહીંયા આગળ છેદગણમાં દર્શાવી દીધા છે, જે આપણા અલગ પડે છે અને આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે 6 અને 8 ના અવયવ આકૃતિમાં દર્શાવ્યા છે. તો પ્રશિક્ષણાર્થી બહેનો, આ રીતે તમે ઉદાહરણ કૌશલ્ય અને કાપા કાર્ય કૌશલ્ય ગણિત વિષયમાં હસ્તગત કરી શકો છો. આભાર.